જય ભારત, જય શ્રી રામ. તમે બધા મજામાં હશો? પણ આપણા નોજવાનો, આપણા સૈનિકો હાલ કન્ડિશનમાં મજામાં છે અને પ્રભુ એમને શક્તિ આપી રહ્યા છે અને આપણા દેશની, આપણી જનતાઓની રક્ષા કરી રહ્યા છે. મજામાં હશે આપણી મોદી સરકાર, પણ આપણા દેશને નુકસાન ન થાય એ કારણે કેટલી ટેન્શનમાં બેસીને આ ડિસિઝન લઈ લીધું છે અને અત્યારે યુદ્ધનું વ્યુગલ વાગી ગયેલું છે. અત્યારે જે યુદ્ધ થઈ રહેલું છે એનું નામ પણ તમને ખબર છે કે ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર કેટલું સુંદર અને અદ્ભુત નામ છે. એક પહલગામમાં દુર્ઘટના બને છે જેનો અફસોસ છે મને પણ અને આપને સૌનો અફસોસ છે. પણ એક સામાન્ય જનતા ઉપર પ્રહાર થાય છે અને મોદી સરકાર આટલું મોટું ડિસિઝન લે છે અને પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનને મારી રહેલું છે. આનાથી હો ભાગ્ય બીજા આપણા શું હોય? આવી સરકાર ક્યાં મળશે આપણને? તો આ સરકારને સોના જેવી સમજજો. આવું સોનું બીજું આપણને ક્યારે નહીં મળશે. જિંદગીમાં જ્યારે વોટ કરવા જાઓ ત્યારે હંમેશા યાદ રાખજો, આપણો કિંમતી મત ખાલી મોદી સરકારને આપજો, બીજી કોઈ સરકારને આપશો નહીં. કારણ કે આવું ડિસિઝન મોદી સરકાર જ લઈ શકે, બીજી કોઈ સરકારમાં તાકાત છે નથી કે આવું કોઈ ડિસિઝન લઈ શકે છે. આપણે બધા સુખ શાંતિથી રહીએ છીએ એ પણ કૃપા મોદી સરકારની અને આપણા જવાનો સૈનિકોની છે, જેના કારણે આપણે અત્યારે તંદુરસ્ત અને સારી રીતે બેઠા છે. પાકિસ્તાનની કન્ડિશન જોઈ લો, પાકિસ્તાનની હાલત જોઈ લો, શું ચાલી રહેલું છે. બીજી એક વિનંતી છે મારી આપ સૌને, ગમે તે થઈ જાય બધી તકલીફો વેઠી લેજો, પણ મોદી સરકારને આ દેશમાંથી ઉઠવા ના દેશો. આવી સરકાર તમને જીવનમાં ક્યારેય નહીં મળે. તમારા છોકરાઓનું ભવિષ્ય ચાહતા હોય તો મોદી સરકારને અહીંયા રહેવું હવે અનિવાર્ય છે, જરૂરી છે. તો પ્લીઝ આપ સર્વ વસ્તુને ભૂલશો નહીં, શાંતિથી વિચારજો. ગમે તેવા ગીલા શીખવાને ભૂલી જજો, પણ મોદી સરકારને ક્યારે નહીં ભૂલતા. મોદી સરકાર હશે તો આપણે નિરાતે નિંદર લઈશું, નહીં તો ગદ્દારોની ફોજ આ ભારત દેશમાં ઓછી નથી. શું થઈ શકે છે એ પણ તમે સમજી શકો છો અને શું થઈ જશે એ પણ તમે જાણી શકો છો. તો રિક્વેસ્ટ કરું છું આપ સર્વને. હા, બીજી એક વસ્તુ કે હું કોઈ કાર્યકર્તા નથી, હું સામાન્ય વ્યક્તિ છું, સામાન્ય નાગરિક છું, પણ મોદી સરકારના કાર્યને હું બિરદાવું છું. એ જ કારણથી આજે આ વિડીયો આપને શેર કરી રહ્યો, વિડીયો બનાવી તમને સમજાવી રહ્યો છું કે ગમે તે કન્ડિશન થઈ જાય મોદી સરકારનો સાથ ના છોડતા. આવી સરકાર બીજી વાર નહીં મળશે. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.